નમસ્કાર, હું દીક્ષિતા પટેલ. નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. સાંસદના બંને ગૃહમાં 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન. ભરૂચ રેલવે સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસીઓ પૂતળાનું દહન કરે તે પહેલા જ પોલીસે તેને ઝૂંટવી લીધું. ભરૂચમાં મુખ્યમંત્રીની હાજરીમાં શનિવારે પ્રી વાઇબ્રન્ટ સમિટ 34,733 કરોડના MOU થશે. જિલ્લાની 7 કંપનીઓ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે કરશે રોકાણ. ફ્યુચર કેમ ગુજરાત શોપિંગ ટુ મોરો કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ થીમ પર આયોજન. દેશમાં કેમિકલ સેક્ટરનું કેપિટલ ગુજરાત અને ભરૂચ ઉત્પાદનનું હબ. અંકલેશ્વરના ગળખોલ ગામની મીઠા ફેક્ટરી નજીક આવેલ ઓમસાઈ રેસિડેન્સી શોપિંગમાંથી દેશી તમંચો ઝડપાયો. ભરૂચ LCBએ કિસમને અટકાયત કરી 10,000નો મુદ્દામાલ કબજે કર્યો. અંકલેશ્વરની એશિયન પેઇન્ટ્સ કંપનીના ફેથાલિક ડિવિઝનમાં ભીષણ આગ 3 કલાકે કાબૂમાં. યુટિલિટી વિભાગના કુલિંગ ટાવરમાં આગ લાગતા દોડધામ. 8 જેટલા ફાયર ફાઇટરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો. આગગ્રસ્ત કુલિંગ ટાવર નજીક કામ કરતા 15 કર્મચારીઓ બહાર દોડી આવતા સુરક્ષિત. ભરૂચમાં શનિવારે જાડેસા સબસ્ટેશન અને અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક યોજનાનું ભૂમિપૂજન. જિલ્લામાં 5.42 લાખ સ્માર્ટ પ્રીપેડ વીજ મીટરના 397 કરોડના પ્રોજેક્ટનો પણ ઉર્જા મંત્રી કરાવશે શુભારંભ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સાંસદના બંને ગૃહમાંથી 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. તાજેતરમાં જ સાંસદના બંને ગૃહમાંથી વિપક્ષના 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા દેશભરમાં વિપક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા, રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, શમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ચુબર પટેલ સહિત કોંગ્રેસીઓએ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાળા બલૂન સાથે લોકતંત્ર બચાવોના પ્લેકાર્ડ લઈ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રસ્તા ઉપર ઉતરી પૂતળા દહન કરે તે પહેલા જ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ ઉપર દોડી આવી વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું. સમગ્ર દેશની પ્રજાએ સંસદની અંદર જે પ્રક્રિયા બનેલી છે એને સમગ્ર દેશના લોકોએ જોયું છે. વિપક્ષ જ્યારે કોઈ પણ રજૂઆત કરવા જતું હોય ત્યારે શાસક પક્ષ વિપક્ષને કઈ રીતે દબાવી દેવો, એનો અવાજ નહીં ઉઠાવી દેવો, ત્યારે 142થી વધારે જેટલા સંસદો પોતાનો અવાજ પ્રજાના પ્રશ્નને લઈને ઉઠાવતું હોય ત્યારે આડકતરી રીતે એને સંસદની અંદરથી સસ્પેન્ડ કરીને સંસદની અંદરથી દૂર કરવાનું ભારતીય જનતા પાર્ટીએ જે કાર્ય કરેલું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશની અંદર, સમગ્ર રાજ્યની અંદર અને જિલ્લા મથકોએ પણ આજે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવેલા છે. એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ઉગ્ર વિરોધના પ્રદર્શનના કાર્યક્રમો રાખવામાં આવેલા છે. સ્વાભાવિકપણે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, સાચા પ્રશ્નને રજૂઆત કરવા કોઈ સંસદ જતો હોય, કોંગ્રેસનો આગેવાન જતો હોય, ધારણા કરતો હોય ત્યારે એનો અવાજ કેવી રીતે દબાવી દેવો પોલીસ દ્વારા, ત્યારે આજે ભરૂચ જિલ્લાની પોલીસે પણ કોંગ્રેસના કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરી રહેલા હતા ત્યારે એની પણ ધરપકડ કરી અને કાર્યક્રમ ના થવા દેવા એવા પ્રયત્ન કરી આજે પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓને લઈ લેવામાં આવેલા છે. ભરૂચ શહેરમાં કાલે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ફ્યુચર કેમ ગુજરાત થીમ પર પ્રી વાઇબ્રન્ટ મીટ મળી રહી છે. જેમાં 7 કંપનીઓ દ્વારા 34,773 કરોડના MOU કરાશે. જાન્યુઆરીમાં યોજવા જઈ રહેલી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે કેમિકલ અને પેટ્રોકેમિકલ હબ એવા ભરૂચમાં આવતીકાલે શનિવારે પ્રી વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી સમિટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યમંત્રી કનુ દેસાઈ, બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહેશે. ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી સવારે 9:30 કલાકે ભરૂચમાં એક ખાનગી હોટલમાં મીટનું ઉદ્ઘાટન કરશે.
જેનો વિષય ભવિષ્યનું કેમિકલ ગુજરાત અને તેને આકાર આપવામાં કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગોનું યોગદાન છે. ભરૂચ પ્રી વાઇબ્રન્ટ સમિટ 3 ટેકનિકલ સેશનમાં યોજાશે, જેમાં 7 કંપનીઓ 34,733 કરોડના MOU કરશે. ગુજરાતના કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ ઉત્પાદન તેમજ નિકાસમાં ભરૂચ કેન્દ્ર સ્થાને રહ્યું હોય આ સેક્ટરમાં શનિવારે મુખ્યમંત્રીની હાજરીમાં પેટ્રોનેટ LNG 21,358 કરોડ, GNFC 5,694 કરોડ, GSFC 5,000 કરોડ, દીપક ફર્ટિલાઇઝર 1,956 કરોડ સહિતની 7 કંપનીઓ રોકાણો અંગે સંમતિ કરાર કરનાર છે. ભરૂચ LCB અંકલેશ્વરના ગડખોલ ગામની મીઠા ફેક્ટરી નજીક આવેલ ઓમસાઈ રેસિડેન્સી શોપિંગમાંથી દેશી તમંચો મળી 10,000થી વધુના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટે આપેલી સૂચનાના આધારે ભરૂચ LCBના ઇન્ચાર્જ PI MM રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મળી હતી કે ગડખોલ ગામની મીઠા ફેક્ટરી નજીક આવેલ ઓમસાઈ રેસિડેન્સી શોપિંગ સેન્ટર સ્થિત દુકાનમાં ભંગારનો વેપાર કરતા શુભમ પ્રેમસાગર રામજ્યાન અગ્રહરીએ દુકાનમાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો સંતાડી રાખેલ છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી દેશી હાથ બનાવટના તમંચા અને એક ફોન મળી કુલ 10,000નો મુદ્દા માલ કબજે કર્યો હતો. મૂળ યુપીના તેમજ હાલ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા શુભમ પ્રેમસાગર રામજ્યાન અગ્રહરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં વર્ષના અંતે એશિયન પેઇન્ટ્સ કંપનીમાં ભીષણ આગની ઘટનાને લઈ તંત્ર દોડતું થયું. જોકે આગમાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલો સામે આવ્યા નથી. અંકલેશ્વર GIDCમાં એશિયન પેઇન્ટ્સ કંપનીના પેથેલિક વિભાગમાં ગુરુવારે રાત્રે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન 7.15 કલાકના અરસામાં યુટિલિટીના કુલિંગ પ્લાન્ટમાં અચાનક ધુમાડા સાથે આગે દેખા દેતા દોડધામ મચી ગઈ હતી. કલર બનાવતી કંપનીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા DPMCના ફાયર ફાઇટરો દોડતા થઈ ગયા હતા. ભડકે બળતા કુલિંગ ટાવર સાથે આગના ગોટે ગોટાને ધુમાડાને લઈ અફરાતફરીનો માહોલ સાથે દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં ભીષણ આગના કોલ સાથે પોલીસ કાફલો, ફાયર એન્ડ સેફટી વિભાગ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. 3 કલાક સુધી 8 જેટલા ફાયર ફાઇટરોના પાણીના મારા બાદ આગ કાબૂમાં આવી હતી. ડીશના અધિકારીઓ આશુતોષ મોરૈયાએ જણાવ્યું હતું કે ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ નથી. ઘટના સમયે અંદર રહેલા 15 કર્મચારીઓ સુરક્ષિત બહાર નીકળી આવ્યા હતા. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ FSLના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. કંપની નિર્માણાધીન હોવાથી ડીશ દ્વારા તે મુજબ આગળની કાર્યવાહી કરાશે. ભરૂચમાં શનિવારે રાજ્ય ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે જાડેસર સબસ્ટેશન અને અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્કનું ભૂમિપૂજન કરાશે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્તરે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ RDSS 3.3 લાખ કરોડની અમલી બનાવાઈ છે. યોજના હેઠળ DGVCL દ્વારા 4,120.67 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. ભરૂચ વીજ સર્કલમાં RDSS યોજના હેઠળ શનિવારે ઉર્જા મંત્રી કનુ દેસાઈ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવનાર છે. ભરૂચ સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેર ઉત્પલ ચૌધરીએ માહિતી આપી હતી કે ઉર્જા મંત્રી 66 kV જાડેશ્વર સબસ્ટેશન અને અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્કનું ખાતમુહૂર્ત કરશે. સાથે જ જિલ્લામાં કેન્દ્રની સ્કીમ હેઠળ 2 ફેઝમાં 397 કરોડના ખર્ચે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવાશે. જિલ્લામાં 5,42,000 પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત સરકારી કચેરીથી જાન્યુઆરી 2024ના અંતથી કરાશે. જે બાદ ઉદ્યોગો અને વાણિજ્યિક જોડાણો અને પછી રહેણાંક વીજ કનેક્શનને આવરી લેવાશે. ભરૂચ સર્કલમાં વીજ વિતરણનું માળખું વધુ મજબૂત અને સુધારવા આગામી સમયમાં યોજના હેઠળ નવા સબસ્ટેશન, નવા ટ્રાન્સફોર્મર લગાવવામાં આવશે. ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતમાં આવેલા નિપનનગર સ્થિત હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડ સુધીના 34.58 લાખના ખર્ચે નિર્માણ પામનાર રોડનું ખાતમુહૂર્ત કરાયું. ભરૂચ તાલુકાના હલદરવા ગામના પાદરથી રામજી મંદિર સુધીનો 36.87 લાખના માર્ગ અને હલદરવા ગામથી ઓસારા કવિઠા રોડથી સ્મશાન તરફ જવાના 33.35 લાખના માર્ગ તેમજ ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયતમાં આવેલા નિપનનગર સ્થિત હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડ સુધીના 84.58 લાખના ખર્ચે નિર્માણ પામનાર ત્રણેય રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઘણા સમયથી આ વિસ્તારમાં જે આ રોડ બનાવ્યો છે એની ખૂબ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એની ચિંતા ખાસ કરીને આપણા ધારાસભ્ય પણ કરી રહ્યા હતા. આ ભોરાવ જિલ્લા પંચાયતની અંદર વિકાસના કામની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનો ખૂબ મોટો ફાળો પણ છે. આ વિસ્તારના વિકાસની અંદર આપણે કોઈ પણ એવું કામ આપણા ધારાસભ્યને ધ્યાન પર લાવીએ છીએ તો આપણે હંમેશા એમનો પોઝિટિવ જવાબ મળે છે અને આ કામ થઈ જશે. તો આપણે જ્યારે ઘર બનતું હોય એટલે કેવું આપણે પાણી છાંટવાનું અને બધી ચોકસાઈ રાખતા હોય છે, તેવી ચોકસાઈ જો આ રોડની રાખશો ને તો હું નથી માનતો કે આ રોડમાં કોઈ ખામી રહે. ખૂબ સારી ગુણવત્તાનો રોડ બને. મહાદેવજીને પ્રાર્થના કરીએ કે જ્યારે બીજી વાર આવીએ ત્યારે રોડ સિવાયનું અહીંયા આગળથી અમને કામ કહેવામાં આવે અને એ કામ અમને કરતા આનંદ થશે. આમ તો રસ્તો બહુ પહેલા થઈ જવો જોઈએ, પરંતુ વહીવટી પ્રક્રિયાના કારણે આ બધું વિલંબ થતું હોય છે. આજે આપણે હલદરવા ગામે આખા ગામને જોડતા રસ્તાનું પણ ખાતમુહૂર્ત કર્યું છે. હલદરવાથી ઉસારા જવાના રોડનું પણ ખાતમુહૂર્ત કર્યું છે. આ રોડનું પણ ખાતમુહૂર્ત કર્યું છે અને તાત્કાલિક કામ પણ શરૂ કરવાના છે. થોડા દિવસમાં કામ શરૂ થઈને પૂરું પણ થઈ જશે. આ સ્વાભાવિક આપણી જવાબદારી છે, પરંતુ આટલી મોટી રકમથી આટલા બધા કામો તમે ઘણી વાર ટીવીમાં અમારા બધા લોકોના ઇન્ટરવ્યુમાં જાણતા હશો, સાંભળતા હશો. આનું કારણ છે ગુજરાત સરકારનું મજબૂત આપણું બજેટ છે. ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરની મધ્યમાં આવેલા કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના નવનિર્મિત ઓડિટોરિયમ ખાતે ગીતા જયંતિની ઉજવણી નિમિત્તે ભગવદ્ ગીતા પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી દ્વારા ભારતીય વિદ્યા મંદિર શાળાને ભગવદ્ ગીતાનો ગ્રંથ જ્ઞાન પ્રસાદી સ્વરૂપે આપવામાં આવ્યો હતો. જ્યારે વિદ્યાર્થીનીઓ અને ગુરુજનોએ સંકલ્પ કર્યો હતો કે અમે બાળકોને પ્રાર્થનામાં રોજ એક શ્લોક અને તેનો ભાવાર્થનું મહત્વ સમજાવીશું અને તેઓને ગ્રંથનો પૂર્ણ પરિચય કરાવીશું. આ કાર્યક્રમમાં ગ્રંથપાલ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. मुझे इस भयंकर कर्म में क्यों लगाते हैं? यज्ञ शांतनु, आपके दुविधापूर्ण वाक्य से मेरी बुद्धि मोहित सी हो रही है, अतः आप निश्चित रूप से उसे एक मार्ग को कहिए जो मूर्ख पुरुष कर्मेंद्रियों को हठ पूर्वक रोक कर मन से इंद्रियों के भोगों का चिंतन करता रहता है, वह मिथ्याचारी कहा जाता है. મારું નામ નરેન્દ્ર કે સોનાર છે. હું કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં ગ્રંથપાલ તરીકે ફરજ બજાવું છું. કેજે ચોકસી લાઇબ્રેરી તરફથી આજે ગીતા જયંતિ નિમિત્તે સૌને જય શ્રી કૃષ્ણ. આજે ગીતા જયંતિ છે, મોક્ષદા એકાદશી છે. મહાભારતના યુદ્ધ વખતે અર્જુન, શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ થયા હતા એ સંવાદોનું જે આલેખન થયું અને આલેખન સ્વરૂપે જે ભગવદ્ ગીતાનો ઉદય થયો તે આજનો દિવસ હતો. અને આજના દિવસે આ કાર્યક્રમ કરવાનો બાળકોને જણાવવાનો એક ઉદ્દેશ એ છે કે આપણી સંસ્કૃતિ, આપણા શાસ્ત્રો અને વિશે સૌથી વધારે જ્ઞાન આપણા બાળકોને મળે અને ઉન્નત ભારતની પ્રગતિમાં વધારે તેઓ ફાળો આપી શકે. એ માટે ભગવદ્ ગીતા ખૂબ જ સહાયરૂપ બને છે. આપણા ગાંધીજીને પણ જ્યારે તકલીફ પડી છે ત્યારે એમને ભગવદ્ ગીતાનું વાંચન કરીને એમાંથી સમસ્યાનું નિરાકરણ મેળવ્યું છે. એટલે ભગવદ્ ગીતા એક એવો અદ્ભુત ગ્રંથ છે. ભરૂચની જેપી કોલેજ ખાતે નેશનલ પોષણ વર્કશોપ યોજાયો હતો. સદવિદ્યા મંડળ સંચાલિત જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના અતુલાનંદ ઓડિટોરિયમ ખાતે મિલેટ્સ ફોર ન્યુટ્રિશનલ સસ્ટેનેબિલિટી અંતર્ગત નેશનલ પોષણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વર્કશોપનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં પોષણયુક્ત આહાર સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને પોષણયુક્ત ખોરાકના ફાયદા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ નેશનલ પોષણ વર્કશોપમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા,
રમેશદાન ગઢવી અને ડોક્ટર આર.વી. વ્યાસ તેમજ ડોક્ટર એન.બી. પટેલ સહિત આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ કેમ તમારી વચ્ચે? અહીંયા સામે એક પણ ખેડૂત નથી, બધા વિદ્યાર્થીઓ છે. હવે મિલેટની બાબતમાં તમને કેમ અહીંયા બોલાવવા પડે, તમારી સાથે કેમ ચર્ચા કરવી? અહીંયા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના હેડ્સને છે, આપણે 10મા ધોરણ ને 8મા ધોરણમાં WH ક્વેશ્ચન્સ ભણાવતા હોય છે ગ્રામરમાં. વોટ, વાય, હાઉ, આ પ્રશ્નો જો આ તો યંગ જનરેશન પેદા છે મિત્રો, આ પ્રશ્નો લાઈફમાં ઉતારી લેશો એટલે તમામ સફળતાઓ ઈઝીલી મળશે. ભરૂચની રૂમટા સ્કૂલ ખાતે વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂકમણી દેવી રૂમટા વિદ્યાલય દ્વારા શાળાના ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોથળાકૂદ સહિતની વિવિધ રમતો રમાડવામાં આવી હતી. શાળાના બાળકોએ ઉત્સાહભેર વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. ભરૂચની વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલ ખાતે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના મનુબર રોડ ઉપર આવેલા વીસીટી કન્યા સંકુલ ખાતે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ ગણિતના વિવિધ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરાયું હતું, જે પ્રદર્શનીનું આમંત્રિતોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં સંકુલના સીઈઓ કાઝી નુસરત તહજા, શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આજે 22 ડિસેમ્બરના રોજ વીસીટી કેમ્પસમાં નેશનલ મેથેમેટિક્સ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે, જ્યાં અમારી કેમ્પસના ગુજરાતી તથા અંગ્રેજી મીડિયમની શાળાઓના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી છે અને પ્રોજેક્ટ્સ બનાવ્યા છે, જેનાથી એમણે મેથેમેટિક્સના કન્સેપ્ટ કેવી રીતે ઇઝીલી ભણી શકાય એ થોડુંક બતાવ્યું છે. અને છોકરાઓએ બધાએ જોઈને એની ઉપરથી ઓછી મહેનતે કેવી રીતે સારી રીતે મેથ્સ તૈયાર કરી શકાય એની એક રજૂઆત કરી છે. આજના અમારા પ્રાંગણમાં આ જે પ્રોગ્રામ થયો છે એ અમારા મેથ્સના બધા કેમ્પસની બધા જ મેથેમેટિક્સના ટીચર્સે મળીને અને વાલીઓ અને વિદ્યાર્થીઓએ મળીને ખૂબ જ સારી રીતે પ્રોગ્રામ રજૂઆત કરી છે. અંકલેશ્વરના અંદાડા ગામના ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીમાં કથિત ગેરકાયદેસર બાંધકામને બૌડા દ્વારા દૂર કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી. સ્થાનિક રહીશો બૌડા વિરુદ્ધ આજે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અંકલેશ્વરના અંદાડા ગામની ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીમાં બિલ્ડર દ્વારા બંધાયેલ મુખ્ય ગેટ અને દિવાલ ઊભી કરવામાં આવી હતી, જે બાબતે બોડા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જે નોટિસ બાદ પણ બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર નહીં કરવામાં આવતા ગતરોજ ગેરકાયદેસર ઊભા કરેલ મુખ્ય ગેટ અને દિવાલના દબાણને જેસીબી મશીન વડે દૂર કરવામાં આવ્યું હતું. જોકે સ્થાનિક રહીશોએ આ કાર્યવાહી બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી સોસાયટી સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે સોસાયટીના ગેટ એ સુરક્ષા કવચના ભાગરૂપે હોય છે, તે ગેરકાયદેસર દબાણ નથી. વળી બૌડા દ્વારા પ્રોટેક્શન દિવાલ તોડી પડાઈ તેનાથી સોસાયટીના 1100 મકાનના રહીશોની સલામતીનો પ્રશ્ન ઊભો કરી દીધો છે. હાલમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓની અવરજવર વધી છે, ત્યારે બૌડાની આ કાર્યવાહી સ્થાનિક રહીશોના જાનમાલની સલામતીને જોખમરૂપ બની ગઈ છે. આ અંગે સોસાયટીના રહીશોએ ધારાસભ્ય સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે. મારું નામ રશ્મિબેન પરમાર છે. હું 715માં રહું છું. મારા હસબન્ડ કોરોનામાં એક્સપાયર થઈ ગયા છે અને આ મકાન મને લોન થ્રુ માફ થઈને મળેલું છે. પણ આ લોકોએ જ્યારે આ મકાનનું એ થયું ત્યારે એમને કહ્યું કે આટલા ફૂટનો રસ્તો તમને ખુલ્લો મળશે, તમારા આજુબાજુથી કોઈ પણ સોસાયટીનું કોઈ દબાણ નહીં હોય, તો આ રસ્તો ગેરકાયદેસર આ લોકોએ કરેલો છે. પણ અમારા છોકરા નાના છે, બહાર ખેલી પણ નહીં શકે. મોટા વાહનો આવશે તો અમારા છોકરાઓની, અમારા હસબન્ડો જેના કોઈ હોય નોકરિયાત જાય, અહીં ચોરીઓ થાય છે, तो एनो जवाबदार कौन रहसे? मेरा नाम सीता शर्मा है, हम लुधियाना से बिलोंग करते हैं। हमने 2022 में यहाँ पे मकान लिया तो हमें दिखाया गया कि गेट दिखाया गया 40 फीट का, हमें रोड बताया गया कि ये रोड आपका है, सोसाइटी का है। आज बताया जा रहा है कि ये रोड सरकारी है। हमारे साथ धोखा किया, बिल्डर ने हमारे साथ धोखा किया। उनके साथ भी धोखा हुआ होगा, हमें नहीं पता है, लेकिन हमारे साथ में बहुत बड़ा धोखा हुआ है। जब से हमें पता चला, हमें नींद भी नहीं आती है रातों को। आज हमारा रोड सरकारी बताया गया, कल हमारा घर भी सरकारी बता देंगे। ऐसे हमारे साथ कैसे धोखा कर सकते हैं? हमारी सोसाइटी में लगभग 1000 मकान है और 1000 मकान सोसाइटी जब ये बनाई गई थी तो ये मेन रोड दिखा के, जो है आप ये रोड देख रहे हैं, ये रोड दिखा के कि ये सोसाइटी का मेन रोड है, ये रहेगा। और अभी अचानक से कल प्रशासन और बूढ़ा के कुछ अधिकारी आए प्रशासन के साथ, पुलिस के साथ,
तो उन्होंने ये पीछे वाला पूरा बाउंड्री तोड़ दिया और हमारा मेन गेट तोड़ दिया है। तो जब ये सोसाइटी बनी थी 2018-19 में, जब ये हम लोगों ने मकान यहाँ लिए अपनी जमा पूंजी इकट्ठी करके, तो ये रोड देख के कि हमारा सोसाइटी पूरा ब्लॉक है, हमारे बच्चों को कोई दिक्कत नहीं होगी, सब सुरक्षित रहेगा। लेकिन अभी अचानक से सब सुरक्षा खत्म हो गई है, तो हम लोग क्या करें, कहाँ जाएं? જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જેસીઆઈ ટ્રેડ ફન ફેરનો ગતરોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। દર વર્ષે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જેસીઆઈ ટ્રેડ ફન ફેરનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે 21માં જેસીઆઈ ટ્રેડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ટ્રેડ ફન ફેરનું જેસી સિદ્ધાર્થ ભટનાગર અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે રિબિન કટિંગ દ્વારા 21મી ડિસેમ્બરથી 27મી ડિસેમ્બર સુધી ચાલનાર ટ્રેડ ફન ફેરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રમુખ તેજસ પંચાલ, સેક્રેટરી ભાવેશ મોદી, પ્રોજેક્ટ ચેરમેન જેસી વલ્કેશ પટેલ તેમજ સભ્યોને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। હું જેસી તેજસ પંચાલ, પ્રેસિડેન્ટ જેસી અંકલેશ્વર 2024 આ 21માં ટ્રેડ એન્ડ ફન ફેરમાં અંકલેશ્વરની જનતાને આમંત્રણ આપું છું તથા દર વર્ષની જેમ આ વર્ષે પણ 21થી 27 ટ્રેડ એન્ડ ફન ફેરનું આયોજન કર્યું છે। આ ફન ફેરમાં જે પણ ફંડ રેઝ થાય છે એ સોસાયટીના કોમ્યુનિટી પ્રોજેક્ટ માટે અમે ઉપયોગ કરીએ છીએ, તો દરેક આ ટ્રેડ એન્ડ ફન ફેરનો લાભ લે એવી આમંત્રણ આપું છું। ભરૂચ એલસીબી અંકલેશ્વરના માંડવા ગામમાંથી વિદેશી દારૂ ભરેલ ઇકો ગાડી મળી કુલ 2.22 લાખના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માંડવા ગામના વસાવા ફળિયામાં રહેતા બુટલેગર સંજય બાલુભાઈ પટેલ ઇકો ગાડી નંબર GJ16BN 6524માં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂની 120 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 19,000ના દારૂ અને કાર મળી કુલ 2.22 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને સંજય પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે ગામના અન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। આમ આદમી પાર્ટી દ્વારા સંસદના બંને ગૃહમાંથી ચૂંટાયેલા સાંસદને બરતરફ કરવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર આમ આદમી પાર્ટી દ્વારા પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર હાલમાં ચાલી રહેલ લોકસભામાં વિરોધ પક્ષના સાંસદો એકતરફી નિર્ણય કરી આપખુદશાહીપૂર્વક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ચૂંટાયેલા સાંસદોને બંધારણીય અધિકાર હોવા છતાં તે અધિકારનું ઉલ્લંઘન કરી બરતરફ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે આ નિર્ણયને ભારતના બંધારણીય વડા તરીકે રાષ્ટ્રપતિ રદ કરી મતદારોએ ચૂંટી કાઢેલ સાંસદને જનતાનો અવાજ રજૂ કરવા માટે તક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પિયુષ પટેલ, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ, આજ રોજ અમે ભરૂચ કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે, કારણ કે જે રીતે આ ભાજપ સરકાર વિપક્ષને પૂરો કરી દેવા માંગે છે અને આજે સાંસદોને જે રીતે સાંસદ સભામાંથી એ લોકોને બરખાસ્ત કરવામાં આવ્યા છે આ સત્ર પૂરતું, પરંતુ આ ખરેખરની અંદર એક લોકશાહીનું પતન છે અને આ ભાજપ સરકાર એક નાગરિકોના સામાન્ય જે સવાલો છે જે વિપક્ષ ઉઠાવી રહ્યું છે એ વિપક્ષને પૂરું કરી દેવાનું એક મોટું ષડયંત્ર છે। ત્યારે હું જનતાને પણ કહેવા માંગુ છું કે હવે આ ભાજપ સરકાર સામે આપણે અવાજ ઉઠાવવાનો દિવસ આવી ગયો છે અને જો આ સાંસદોને જે બરખાસ્ત કરવામાં આવ્યા છે એ લોકોને પાછા સંસદમાં બેસાડવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર તમામ સંગઠનો ભેગા થઈ અને એક આંદોલન રૂપી લડત અમે આપવા માટે તૈયાર છે। ભરૂચ જિલ્લામાં આવેલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવા મુદ્દે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં આવતા તમામ શહેરી વિસ્તારો, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં મળી 15,000થી વધુ રિક્ષા દોડી રહી છે, જે રિક્ષાઓ માટે વિવિધ સ્થળોએ ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની અગાઉ માંગ કરવામાં આવી હતી। વિવિધ વિસ્તારમાં ઓટો રિક્ષા ઊભી કરવા માટે નિયત ઓટો રિક્ષા સ્ટેન્ડ ન હોવાથી અનેકવાર પોલીસ જવાનો સાથે વારંવાર ઘર્ષણ સર્જાવાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે વહેલી તકે ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જે ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા આજે અમે 2 વર્ષ થઈ ગયા સ્ટેન્ડોની રજૂઆત રાખીને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, રેડ ઝોન અને ભરૂચ નગરપાલિકાના અંકલેશ્વર નગરપાલિકાએ ઠરાવ પાસ કરી દીધું છે સ્ટેન્ડ માટે, તો પણ જે પણ અધિકારીઓ આવે છે તમારો સ્ટેન્ડ નથી અહીંયાથી, આ ગરીબ રિક્ષા ચાલકો જશે કઈ?
કલેક્ટર સાહેબને અમે આગ્રહ કરવા આવ્યા છે કે આ વખતે અમને તાત્કાલિક ઠરાવ પાસ થાય અને તાત્કાલિક ભરૂચ જિલ્લાની અંદર જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં તાત્કાલિક સ્ટેન્ડની મંજૂરી આપે ને આ રિક્ષા ચાલકોને હેરાન ના થવું પડે એવી વિનંતી રાખીએ છીએ. અને આ વિનંતી સોમવાર સુધી પૂરી નહીં થાય તો મંગળવારથી આખા ભરૂચ જિલ્લાના અંદર અમે હડતાલ પાડશું એવી નોંધ સરકારે લેવી કે આ 2 વર્ષથી અમે થાકી ગયા છે. રજૂઆત રાખીને આ રજૂઆત અમારી સાંભળવા મન નથી આવતી. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન અગત્યની બેઠકમાં ઝઘડિયા તાલુકાના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો સહિત 30 કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકારાયા હતા. ભરૂચ કસક સ્થિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના અધ્યક્ષસ્થાને શુક્રવારે સંગઠનની બેઠક મળી હતી. આગામી સરકારી કાર્યક્રમોના આયોજનો અને ઉજવણી અંગે મળેલી બેઠકમાં જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, ફતેહસંગ ગોહિલ, વિનોદ પટેલ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના 30 આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો રાજેન્દ્રસિંહ ભારત, જયેન્દ્ર વસાવા અને વિરેન્દ્રસિંહ વાસડિયા તેમની ટીમ સાથે જોડાતા ભાજપનો ખેસ પહેરાવી આવકાર અપાયો હતો. બેઠકમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના, મન કી બાત, શ્રદ્ધેય ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન વિકસિત ભારત સંકલ્પ યાત્રા સહિતના સરકારી કાર્યક્રમોના આયોજન અને ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ અને સંગઠનના અન્ય હોદ્દેદારોની હાજરીમાં ઉજવણીના રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી. આજરોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના અસંખ્ય લોકો રાજેન્દ્રસિંહ ભારત અને એમની ટીમ સાથે આજે કેસરીઓ ધારણ કર્યો છે. ત્યારે હું જિલ્લા પ્રમુખ તરીકે સૌને ભાજપમાં આવકારું છું અને દૂધમાં સાકર ભળી જાય તેમ ભળી જવા આહવાન કરું છું. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌને સાથે લઈને ચાલે છે. એનાથી પ્રેરીને આ લોકો મોદી સાહેબના કામગીરીથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીમાં આજે કેસરીઓ ધારણ કરે છે. વાલિયા તાલુકાના કરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા તેનું સામૈયા અને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ ગામે ગામ ભ્રમણ કરી સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે. જેના ભાગરૂપે વાલિયા તાલુકાના કરા ગામે રથનું આગમન થયું હતું. સરકારી યોજનાઓ ઘર આંગણે પહોંચતા ગ્રામજનોએ રથને સામૈયા અને કુમકુમ તિલક કરી આવકાર્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાને મળેલી યોજનાઓના લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કિટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયા હતા. જ્યારે આ કાર્યક્રમમાં ચૂંટાયેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોની ગેરહાજરીના પગલે ગામના આગેવાનોએ રોષ ઠાલવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ, યુવા મોરચાના પ્રમુખ પ્રદીપસિંહ ભરથાણિયા, મહામંત્રી બલવંત વસાવા, શાંતિલાલ વસાવા અને સરપંચ, ઉપસરપંચ અને અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. સાંસદના બંને ગૃહમાં 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન. ભરૂચ રેલવે સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસીઓ પૂતળાનું દહન કરે તે પહેલા જ પોલીસે તેને ઝૂંટવી લીધું. ભરૂચમાં મુખ્યમંત્રીની હાજરીમાં શનિવારે પ્રી વાઇબ્રન્ટ સમિટ 34,733 કરોડના MOU થશે. જિલ્લાની 7 કંપનીઓ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે કરશે રોકાણ. ફ્યુચર કેમ ગુજરાત શોપિંગ ટુ મોરો કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ થીમ પર આયોજન. દેશમાં કેમિકલ સેક્ટરનું કેપિટલ ગુજરાત અને ભરૂચ ઉત્પાદનનું હબ. અંકલેશ્વરના ગળખોલ ગામની મીઠા ફેક્ટરી નજીક આવેલ ઓમસાઈ રેસિડેન્સી શોપિંગમાંથી દેશી તમંચો ઝડપાયો. ભરૂચ LCBએ કિસમને અટકાયત કરી 10,000નો મુદ્દામાલ કબજે કર્યો. અંકલેશ્વરની એશિયન પેઇન્ટ્સ કંપનીના ફેથાલિક ડિવિઝનમાં ભીષણ આગ 3 કલાકે કાબૂમાં. યુટિલિટી વિભાગના કુલિંગ ટાવરમાં આગ લાગતા દોડધામ. 8 જેટલા ફાયર ફાઇટરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો. આગગ્રસ્ત કુલિંગ ટાવર નજીક કામ કરતા 15 કર્મચારીઓ બહાર દોડી આવતા સુરક્ષિત. ભરૂચમાં શનિવારે જાડેસા સબસ્ટેશન અને અંડરગ્રાઉન્ડ વીજ નેટવર્ક યોજનાનું ભૂમિપૂજન. જિલ્લામાં 5.42 લાખ સ્માર્ટ પ્રીપેડ વીજ મીટરના 397 કરોડના પ્રોજેક્ટનો પણ ઉર્જા મંત્રી કરાવશે શુભારંભ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર.